પટેલ નવા વિડીયોમાં આવી ગયો છું કે છોડ હારે આપણે રિચાર્જ કરવાનું છે. તો હવે કઈ રીતે કરવાનું તમને દેખાડું છું કે છોડ અત્યારે જીવતો છે, આમાંય તે જો ફૂલ આવવા માંડ્યા છે. તો હવે આપણે આમાં માટી કાઢવાની છે, કારણ કે આમાં લસણ કરતા જ હતા, પણ આ વખતે રિચાર્જ કરવાના છે. ઉનાળો આવે એટલે ફેરફાર કરવો પડે આમાં, કારણ કે માટી ફેરવવાની હોય તો આપણે માટી વેચાતી નથી લાવવાની. આની આ માટીમાં બીજું ખાતર ઉમેરીને પાછી બીજું તગારું તૈયાર કરવાનું આવી રીતે. કોકોનટ પાવડર તો હશે જ તે, જે તળીએ લગે છોડ ફરતી જ માટી રહેવા દેવાની. તગારું મોટું છે એટલે માટી ઘણી છે આમાં. કે બીજું તગારું આમાં બનાવવાનું છે. એક તગારામાં લઈને બીજું તગારું બનાવવાનું છે, એટલે આમાં ખાતર નાખી દેવાનું. હજી માટી નીકળે છે, જે અમારે કાઢવાની છે, ઘણી માટી છે. અડધું તગારવા ભરાઈ ગયું છે. હજી માટી કાઢવું નીકળે જ છે આમાંથી, કારણ કે આ મોટું તગારું હતું એટલે આમાં ઘણી માટી છે. નાના કુંડા આવે પણ એમાં એટલું બધું આમાં રિઝલ્ટ નથી આની જેટલું. જો આ રીતનું થઈ ગયું. આ અડધું તગારું થઈ ગયું. આનું વજન નથી, આનું વજન નથી. જો આ ફરતા મૂળિયા દેખાય છે રીંગણીના. હજી માટી છે જ તે વધારાની માટી કાઢી લેવાની છે, પછી ખાતર નાખીને નવેસરથી રિચાર્જ કરવાનું. આટલી બધી માટી છે. આ ખાતર નાખશું ને પછી આ છોડમાં ગ્રોથ પકડી છે. આટલું તગારું ભરાઈ ગયું છે. હવે આમાં આપણે ખાતર નાખીશું. કોકોનટ પાવડર, ગાયનું છાણ અને માટી. એ માટી તો જૂના તગારાની દાળ છે, આપણે નવી નથી લેવાની થતી. હા, મૂળિયાનો ભાગ. હવે
આ જૂની માટી છે. એ આપણે આમાં નાખી દઈશું, કારણ કે માટી હેરફેર જ કરવાની છે, આમાં બીજું કાંઈ કરવાનું નથી. ઢેફા થઈ ગયા એટલે આમ પાવડર કરી નાખવાનો, એટલે ભૂકો થઈ જાય ને એટલે વાંધો ન આવે. જો હવા કોકોનટ પાવડર નાખેલું ને એટલે હવા પાવડર થઈ જાય, નકર ઉખડે નહીં માટી, એટલી કડક થઈ જાય, તૂટે જ નહીં, આમાંથી ઉખડે નહીં. હવે ગાયનું સાણ નાખી દઈશું. કારણ કે આને આ છાણ નાખવાથી અળસિયાનું ખાતરે સારો બનશે. આમાં નામાં ચોમાસું નજીક આવી ગયું એટલે તૈયારી કરવાની. કારણ કે જો આ બધામાં ખડ ઉગી ગયા છે, એટલે આ બધા ફરીવાર રિચાર્જ જ કરવાના છે. પણ હું ક્યારેક ક્યારેક કરું છું, તમને દેખાડું, ઉનાળામાં કરું છું આને રિચાર્જ. અત્યારે તો ખાલી તમને વિડીયો દેખાડું કે કઈ રીતના આપણે કરીએ છીએ આ પ્રોસેસ. હવે કોકોનટ પાવડર છે, જે કોકોનટ પાવડર કોકોનટ પાવડર આટલું બધું નાખી દીધું છે આપણે. આ રીતે તગારું તો હળવું જ છે. હવે પાછી આપણે આ માટે નાખી દેવાની. આ નાખ્યું તો આ નાખીએ, પણ આ નાખ્યું તો આ નાખીએ, કે જે આપણે અત્યારે ઉપરના તો આ ગમે હાલશે. આ ખાતર થઈ ગયેલી માટી છે, પણ આને હેરફેર કરવી પડે. તો આ રીતની પ્રોસેસ છે. અને હવે બીજું તગારું આપણે તૈયાર કરવાનું, આમાં નામ જ કરવાનું, આ માટીમાંથી જ કરવાનું. પણ આ માટી આપણે નથી નાખવાની એટલી બધી. હવાનું વજન જો સાઈઝમાં મોટું છે, જો હું અહીંયા ઉપર છું તો ઊંચવાઈ જાય મારાથી, નાખું હલ્લે છે. એટલે વજન બધા કહેતા કે વજન વધે, તો વજન એવું કાંઈ છે નહીં ખાસ, કારણ કે આ પતલી પટ્ટી ઉપર જ છે. કારણ કે આમાં આ બધા ફેરફાર કરવાના છે. હવે આમાં માટી કાઢીને એકબીજામાં ટ્રાન્સફર કરતી રહેવાની છે. હવે આની માટી છે આપણે આમાં જ આવવા દેવાની. આટલી માટી વધે, બીજું તગારું તૈયાર થયું. આ તો તૈયાર થઈ ગયું, આમાંથી પાછું આ તૈયાર થાય છે. હવે આમાં તો આપણે ખાતર જ નાખવાનું છે. જે રીતે આમાં જ પ્રોસેસ કરી હતી એટલી જ કરવાની છે. આમાં આની કરતાં નાનું છે એટલે એ રીતે બનાવવાનું છે. કારણ કે તગારા હળતા જાય એટલે હું કાઢતો જાઉં છું, અને આવી રીતે જૂનામાંથી લઈને પાછો ગોઠવતો જાઉં. આને અત્યારે બનાવીને મૂકી દેવાનું છે. પછી આમાં 8 દિવસ પછી રીંગણીના રોપ નાખી દેવાના છે. મારી પાસે 4-5 છે હજી, કારણ કે આ વખતે આ બધા ખ્યાલ નથી. માટી ઉપર નાખવાની. પછી આ તગારું તમને દેખાડું કઈ જગ્યાએ આપણે ગોઠવવાનું છે. આટલું જ વજન છે આનું છે. માટી વેચાતી લાવવી પડે તે પછી નથી એવું બધું. માટી આપણે લેવી જ ન પડે, કારણ કે ખાતર નાખો એટલે ખાતરથી 1 વર્ષમાં માટી બની જાય. માટીમાં પુનરાવર્તન થઈ જાય. પછી તો એનું કાંઈક
પાવર ન રહે. પછી નવેસરથી ખાતર નાખો એટલે વધે તગારામાં. તો જો આ અત્યારે નવેસરથી ખાતર નાખ્યું, કોકોનટ પાવડર ને ખાતર, એટલે હવે અત્યારે વધ્યું આપણી પાસે. માટી લેવી ન પડે, અમુકના તગારા નવા બનાવવા પડે. આ બે થી માટી વધી, મેં આમાં થોડીક જ નાખી હતી, બાકી જો આખું તગારું વધ્યું, અડધું તગાર. હવે આને આપણે ટ્રાન્સફર કરવાનું છે. ક્યાં કરવાનું તમને દેખાડું. આપણે એને અહીંયા કરવાનું ટ્રાન્સફર, આ તગારામાં. કેમ કે એ હળી ગયું છે, આમાં હવે પૂરું થઈ ગયું છે. આની માટી વધશે, આની જગ્યા આવશે. પાણી સિસ્ટમ ફેરવવાની છે. હવાના ધોકા તો સેટિંગ કરવાના આવી રીતે, કારણ કે આ કટકા ઉપર જ રાખેલું છે. હવે આને આપણે અહીંયા જવા દેવું. આની બેઠક તૈયાર થઈ ગઈ, જો ફિટિંગ થઈ ગયું. હવે અહીંયા પ્લાન બેહાડવાનો છે નવો. પાણી સિસ્ટમ તો ફેલ થઈ ગયેલી છે એની, આમાં પાણી હાલતું નથી. હવે આપણે એને આ બોટલ જે છે એ તો ચંદાઈ ગઈ છે, જો દબાતી નથી. કારણ કે આને આપણે મેન્ટેન કરવું પડે, એમનામાં વસ્તુ હાલે નહીં. અને ઉનાળો છે અત્યારે, ઉનાળામાં બધા છોડો આવું થઈ ગયું અત્યારે. કારણ કે જૂના વિડીયો તો મૂકતો હોય એટલે એમાં તો બધું રિઝલ્ટ હોય જ તે, શિયાળા ચોમાસાનું. હવે આપણે એને બેક બનાવશું નવી પાણીની ઓલી પાવાની ટપક પદ્ધતિ. જો આ માર્કર પેન છે એનું ઢાંકણું છે, અને આ છે એનું પેન છે. એટલે આપણે ત્રણ ભાગમાં બનાવવાની છે. એટલે હું પહેલાં આનું કટિંગ કરી નાખીશ. કારણ કે આ બધી પેનું જ છે, આ છે બધી. હવે અહીંથી કટ કરવાનું. એક કટ થઈ ગયા. હવે એક અહીંથી કટ કરવાનું. આ પાણી પાવાની સિસ્ટમ છે. અને છેલ્લે જે છે એ આપણે આગળના ભાગમાં આવશે. અહીંયા છે એટલે આગળના ભાગમાં આવશે. અલગ અલગ વળાંકમાં રાખવાની છે, આમ ને આમ. એટલે મેળવીને મૂકવાનું છે. હવે આને જો આ 3 વિભાગમાં થઈ ગઈ. 1 2 એટલે હવે અહીંથી પાણી એક અહીંયા પડશે, અહીં પડશે ને આગળ પડશે. આગળ પડી તમને દેખાડી દો, આગળ આ રીતે પડશે. આ જે છે 2 પંચર છે. હવે એને આગળના આ 2 પંચર છે એ જો આ રીતના છે, અને આ છે એરનું છે. એટલે અહીંથી ને આ રીતે ગોઠવવાનું છે.
હવે આટલી લંબાઈમાં છે. હવે જો આ પંચર છે, આ પંચર છે ને અહીંયા 2 પંચર છે. હવે આપણે એને અહીંયા લગાડી દઈશું એટલે પાણી બધી જગ્યાએ હાલશે. આ રીતે હવે અહીંથી સેટિંગ કરવાનું. હવે આ 2 જગ્યાએ અને અહીંથી પાણી હાલશે. ચાલુ થાય એટલે અહીંથી આવશે. સપ્લાયની સિસ્ટમ છે એ એટલે આ રીતે ગોઠવાઈ ગયું છે ને. હવે તમને તો દેખાડું આમાં ફૂલ હોત આવી ગયા. હવે આ છોડનું વાવેતર કરવાનું છે. તમને દેખાડું કઈ રીતે નવા તગર આપણે ગોઠવા હતા તો એમાં કઈ રીતનું વાવેતર કરવાનું હતું એ. કારણ કે તગારા તૈયાર કર્યા હતા એ છોડ વગરના હતા અને આ છોડ સાથે છે તો આપણે છોડ સાથે છે એને વાવેતર કરી દઈએ. તો જો આ માટી હારે જ લેવાનું છે. કારણ કે આ તગારું તે આઉટ ઓફ ડેટ થઈ ગયેલું એટલે આને તે હવે બને ત્યાં લગી રાખવા જેવું હોય તો જ રાખવાનું. હવે જો આ રોપ લેવાનો છે. હવે એને આપણે અહીંયા વાવેતર કરવાનું. જો આ ડુંગળીનું બી તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા આપણે વાવેતર કરવાનું છે. આવી રીતે કરી નાખ્યું વાવેતર. આપણું કામ થઈ ગયું. રોપને ટ્રાન્સફર જ કર્યો છે ખાલી. માટી તો આપણે ગમે ત્યાંથી લઈ લઈશું કારણ કે આ બધી ખાતરવાળી જ માટી છે. જવાની માટી અમથી ઉપર નીચે કરવાની છે એટલે આ માટી હાલે. છોડ ઉકાઈ ગયા છે. ડુંગળી જો આમાં તૈયાર થઈ ગઈ છે. તો આ છોડ સાથે તે આપણે તગારું તૈયાર કર્યું. આ નવા તગારામાં તે આપણે છોડનું વાવેતર કર્યું અને પાણીની સિસ્ટમે આપણે બેહાડી અને આમાંય બેહાડવાની જ છે. કારણ કે આ અત્યારે હાલે છે પણ હવે આપણે નવેસરથી પાછું વિડીયો દેખાડીશ કઈ રીતનું કરવાનું છે તે. તો તમને તે તમે તમારા ટેરેસ ગાર્ડનમાં આવી રીતે વાવેતર કરીને ઘરનું શાકભાજી ઉગાડી શકો. જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો, વધુને વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.